વેલકમ ટુ જીએસટીવી. હું પ્રવીણ અને પ્રતિભાઓને મંચ પૂરો પાડતો કાર્યક્રમ જીએસટી ન્યૂઝમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે ફરી એક પ્રતિભા વિશે જાણીશું, જે પ્રતિભા અન્યથી અલગ છે. અન્યથી અલગ એટલા માટે કેમ કે વર્લ્ડ રેકોર્ડ હોય, એશિયા રેકોર્ડ હોય, લિમ્કા બુક ઓફ રેકોર્ડ હોય, તમામમાં પોતાનું નામ છે અને આ નામ કાઠિયાવાડનું છે અને કાઠિયાવાડમાં પણ સૌને આ નામનો ખ્યાલ છે કે આ નામની ઓળખ સામા થાય છે. થોડું રમતિયાર છે, પરંતુ તમે રમતમાં ન લેશો કેમ કે આ ટેલેન્ટ હટકે છે. સૌપ્રથમ જોઈએ પ્રતિભા કોણ છે તેના વિશે, કે જેને શરૂઆતથી અત્યાર સુધી સ્ટ્રગલ કરી, ખુદ ઘણું બધું સહન કર્યું, પરંતુ લાખો લોકોના ચહેરા પર સ્મિત લાવ્યું. ખામીને ખૂબી બનાવનાર જય છનારિયા, આંખોમાં ઝળહળતા સપના, ઊંચી ઉડાન ભરવાની મહત્વાકાંક્ષા, સપના પૂરા કરવા સતત કાર્યશીલ, રંગીલા રાજકોટનો હીરો. રાજકોટમાં રહેતા દીપક છનારિયાના ઘરે એક સાથે 2 બાળકોનો જન્મ થતાની સાથે જ તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો. જોડિયા બાળકોના જન્મની સાથે જ 22 કલાકમાં એક બાળકનું મોત થયું, જ્યારે જિંદગી લડત સામે જયનો વિજય થયો હતો. કોમેડી આર્ટિસ્ટ જય છનારિયાની સફળતાની કહાની ખરેખર અલગ જ છે. કુદરતી ખામીઓને ભૂલી લોકોને હસાવાનું બીડું ઝડપ્યું જય છનારિયાએ. રડવું સહેલું છે, પરંતુ હસતો ચહેરો રાખવો થોડો કપરો છે. જય છનારિયાની ભાગ્યે જ કોઈ એવું હશે જે નહીં ઓળખતું હોય. તેની સિદ્ધ જ તેની સફળતાની ચાવી બની. દેશ વિદેશ તેમજ અનેક ટીવી ચેનલોમાં નામના મેળવી ચૂકેલા જય છનારિયાએ દેશનું નામ પણ રોશન કર્યું છે. અનેક ટ્રોફી અને સર્ટિફિકેટ મેળવી ચૂકેલ જયનો નિર્દોષ સ્વભાવ તેના ચહેરા પર ઝળહળી રહ્યો છે. જયની સફળતામાં માતા પિતાનો સહકાર. સફળતાની પહેલી સીડી માત્ર 6 વર્ષની ઉંમરે. જયની સફળતા પાછળ તેના માતા પિતાની મહત્વની ભૂમિકા રહી છે. જયના જન્મની સાથે જ તેને મગજનો લકવો હોવાના લીધે તેને નોર્મલ બાળકની જેમ પોતાનું કામ કરવું મુશ્કેલ હતું. જયની આ પરિસ્થિતિના કારણે તેને રાજકોટની સ્કૂલોમાં એડમિશન લેવું પણ કપરું બન્યું હતું. જયના માતા પિતાએ જયને ઘરે જ ભણાવવાની શરૂઆત કરી અને જયને આ મુકામ સુધી પહોંચાડ્યો. સફળતાની આગવી ઉડાન ભરી ચૂકેલા જય છનારિયાએ માત્ર 6 વર્ષની ઉંમરમાં તેના ફેમિલીના ગેટ ટુગેધરના પ્રોગ્રામમાં લોકોને હસાવીને લૂંટપોટ કરી દીધા. માત્ર 6 વર્ષના બાળકની બોલવાની આવી છટાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. સેરેબ્રલ પાલ્સીથી ગ્રસ્ત આ બાળક નાનપણથી જ ખૂબ જ હોશિયાર હતો. એને જે કોઈ વસ્તુ આપીએ, જે કોઈ સંભળાવીએ, એ વસ્તુનું તરત રિપીટેશન કરતો હતો. આજે જ્યારે એની તકદીર જ્યારે એણે એના ટોચ ઉપર લઈ ગઈ છે જ્યારે આજે, ત્યારે મારે કહેવું જોઈએ કે આ બાળકે અમારા પરિવારને જે આપ્યું છે નામ, શોહરત, ઇજ્જત, એ બેમિસાલ છે, એની કોઈ જોડ નથી. જય છનારિયા 9 વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં સુધી તો અનેક સફળ પ્રોગ્રામો આપી ચૂક્યો હતો. સમય જતા જયનો બહોળો ચાહક વર્ગ ઉભો થયો. જે કાર્યક્રમમાં જયની ઉપસ્થિતિ હોય તે કાર્યક્રમમાં મોટું માનવ મહેરામણ ઉમટી પડતું હતું. જય છનારિયાની વધતી ઉંમરે તેની પ્રસિદ્ધિમાં પણ ખૂબ જ વધારો કર્યો. જયના ખાનગી ચેનલના ટીવી પ્રોગ્રામ ખૂબ સફળ રહેવા લાગ્યા. મુંબઈની ભવ્ય ઇવેન્ટોમાં જય આકર્ષણનું કેન્દ્ર બનવા લાગ્યો. જયની મુંબઈની સફરની જો વાત કરીએ તો હસકે દેખો, કોઈ ભી હો જેવા કાર્યક્રમોએ જયની પ્રસિદ્ધિને ટોચ પર લાવી મૂકી દીધી. આ ઉપરાંત જયને મહારાષ્ટ્ર કોમેડી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો હતો. જયને ધ ગ્રેટ ઇન્ડિયન લિટલ ચેલેન્જમાં પણ સફળતા મળી હતી. જયની અનોખી અદાકારીના ક્રિકેટ સમ્રાટ સચિન તેંડુલકર પણ દીવાના છે. સચિન તેંડુલકર જય છનારિયાના આખા પરિવારની મુલાકાત કરી ચૂક્યા છે. જયના આમ જો તો હોસ્પિટલમાં એટલા બધા ઓપરેશન થયા
કે ભણવાનો એમને ટાઈમ જ રહ્યો ને 6 મહિના મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ હર જગાએ એના સેરેબ્રલ પાલ્સીના ઓપરેશન કરવા પડ્યા. એટલે જઈને અમે ઘરે જઈને થોડું ઘણું લખતા વાંચતા શીખડાવતા. ઘરે પણ એમને ટીચર્સ રાખેલા હતા. પછી ધીરે ધીરે 6 વર્ષનો થયો ત્યારે એને આ બધી એક્ટિવિટીઝ, હાસ્ય કલાકારની કોમેડી કેસેટ સાંભળી અને ઇન્ટરેસ્ટ જાગ્યો. પછી એમાં ને એમાં એને એટલો બધો ઇન્ટરેસ્ટ જાગ્યો કે તેમાં ને એમાં તે આગળ વધતો રહ્યો. કોમેડી આર્ટિસ્ટની સાથે જય છનારિયા મધુર કંઠ ધરાવે છે. પોતાના કંઠે 50 કરતા વધારે ગીતો ગાઈ ચૂક્યો છે જય. જય છનારિયાની પ્રસિદ્ધિની પાછળ તેની માતા હિના છનારિયા, પિતા દીપક છનારિયા તેમજ રવિ છનારિયાની મહત્વની ભૂમિકા રહી છે. જયની સફળતાને જોઈને તેની માતા હિના છનારિયાની આંખોમાંથી ખુશીના આંસુ બંધ નથી થઈ રહ્યા. ઘણા બધા ઈલાજો શરૂ થઈ ગયા અને ધીરે ધીરે જય મોટો થવા લાગ્યો. 2-3 વર્ષનો થયો પછી જઈને ઘણી બધી એક્ટિવિટીઝ, કેમ કે સાંભળતો એ જે રસ્તા ઉપર સ્કૂટરના કે ખટારાના અવાજ પણ એ ખાલી અવાજથી એને ખ્યાલ આવી જતો કે આ ખટારાનો અવાજ છે, આ સ્કૂટરના અવાજ છે. અને જઈને ઘણા બધા શોખ પણ હતા. કેવી રીતે જય બન્યો હાસ્ય કલાકાર? જયને આવકારતી અનેક સ્કૂલો. જયની હાસ્યની કલાએ તેની ઊભી કરી ઓળખ. રાજકોટની જે સ્કૂલોએ જયને એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો તે જ સ્કૂલો આજે જયને આવકારી રહી છે. હાસ્ય કલાકારના આ મુકામ સુધી પહોંચવા જયે ખૂબ જ મહેનત કરી છે. જયને કેવી રીતે હાસ્ય કલાકાર બનવાની રુચિ જાગી તે વાત પણ ખૂબ રસપ્રદ છે. જયનો ભાઈ એક વખત જયને સાંભળવા એક હાસ્ય કલાકારની સીડી લાવ્યો હતો અને તે હાસ્ય કલાકારની સીડી સાંભળી જયનો આખો દિવસ આનંદમાં પસાર થયો હતો. જયના અન્ય મિત્રો જ્યારે જોક્સ અને વાર્તા સંભળાવી રહ્યા હતા ત્યારે જયે સીડીમાં સાંભળેલા જોક્સ કહી મિત્રોને ખૂબ હસાવ્યા હતા. ત્યારે જયે નક્કી કર્યું હાસ્ય કલાકાર બનવાનું. અને બીજી વસ્તુ કે જય માટે તો ઘણું બધું અમારે લોકોએ પહેલાં શરૂઆતમાં ભોગ આપવો પડ્યો હતો કે જ્યારે સ્ટ્રગલના દિવસો હતા. અત્યારે જઈએ એની મહેનતથી, એની તકદીરથી એક મુકામ એવો હાસિલ કર્યો છે કે હવે એ મહેનત નહીં, એ જયનું કરિયર બની ગયું છે અને હવે સ્કાય ઇઝ ધ લિમિટ ફોર જય. એટલે અમે લોકો અત્યારે ખુશ થઈએ છીએ કે અમે લોકોએ જે મહેનત, જે સ્ટ્રગલ જય માટે કરી છે એ અત્યારે રંગ લાવી છે. જયે આજે એ મુકામ હાંસલ કરી લીધું છે કે જેની ક્યારેય તેણે કલ્પના પણ નહોતી કરી. જય છનારિયાએ કુદરતના દરેક પડકારને જીતીને બતાવ્યા છે. જય આજે સફળતાના જે મુકામે છે તે મુકામે કદાચ કોઈ પણ વ્યક્તિને પહોંચવું અસંભવ છે અને ત્યારે જય છનારિયા જીએસ જીનિયસની ખરી પ્રતિભા છે. બ્યુરો રિપોર્ટ, જીએસ ટીવી. છે ને આ પ્રતિભા સૌથી અલગ. કહ્યું હતું કે પ્રતિભા છે પણ સૌથી અલગ. આપણી સાથે ખુદ જય સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. જય, પહેલી વાત તો કે સ્વાગત છે જીએસ જીનિયસમાં. જીએસ જીનિયસ જોનારા તમામ દર્શકોને જય શનિયારાના પ્યાર ભરા નમસ્કાર. સાચા અર્થમાં જીનિયસ હું તો કહીશ કે જીએસ ટીવી છે. એનું કારણ છે કે પેપર દ્વારા તો સમગ્ર સમાજમાં ડંકો વાગે જ છે, પણ એક ચેનલ દ્વારા પણ નવો કાર્યક્રમ એટલે કે જીએસ જીનિયસ ગુજરાતના તમામ જીનિયસોને એક મંચ પૂરું પાડતો, એક પ્લેટફોર્મ પૂરું પાડતો કાર્યક્રમ એટલે જીએસ જીનિયસ. અને આ જીએસ જીનિયસને જય છનિયારાના સલામ. આપ સૌનો ગુર્જર સુથાર છું. અરે સોરી શુક્ર ગુજાર છું. અરે ઓકે, કારણ કે અમે પોતે ગુજર સુથાર છીએ ને એટલે ઘડીએ ઘડીએ એ વસ્તુ અમારી નાતની મગજમાં આવી. જય, જીનિયસ માને છે તમને હાસ્યની દુનિયાના. આ ટેક કેવું લાગે છે? આ એક દુનિયાના સંગીત તખ્તા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી સાહેબ. મહાન છે કાનસેન, જે સારું સાંભળી શકે છે. શ્રોતા કાનસેન જો સાંભળવામાં તૈયાર ના હોય તો તાનસેનની કોઈ કિંમત નથી. એટલે જય શનિયારા મોટો નથી, મોટો છે મારો પ્રેક્ષક કે જે મને માણે છે, મને સરાહે છે, મારી કલાને પ્રેમ આપે છે અને મારી વાતને પચાવી જાણે છે. દર વખતે પચી જાય વાત?
કેમ કે ઘણી વખત પ્રેક્ષકોનો રિસ્પોન્સ પણ કલાકારને પચતો નથી બિલકુલ, હોતો, જે બિલકુલ. પચાવવો જરૂરી છે. બિલકુલ પચાવવો જરૂરી છે. અમે એવા કાર્યક્રમ કર્યા છે કે 1 કલાક સુધી જાત જાતની જોક્સ કરીએ તો અમુક તો જાણે પોતાની ને પોતાની પ્રાર્થના સભામાં બેઠા હોય ને એમ બેઠા હોય. એટલે અઘરી નોટો મળી જાય, અઘરી નોટો મળી. જે આપણા શબ્દોમાં કહીએ તો. મેં તો ભગવાનની દયાથી 2000 ઓડિયન્સ સામે પણ કાર્યક્રમ કર્યા છે અને 3 જણા સામે પણ કાર્યક્રમો આપેલા છે. મેં એ ભાઈને કીધું, મેં કીધું તમે એક સમજદાર છો. મને કે અમે તો મંડપવાળા છીએ. તો કોઈ એવા અનુભવ થયા, એકથી વધારે અનુભવ થયા હશે આટલા સમયમાં તો? એક કાર્યક્રમ હતો, આખા ઓડિયન્સમાં એક મોટી ઉંમરના કાકા, બધાય દાંત કાઢે, 1.5 કલાક મહેનત કરી, કાકા દાંત નો કાઢે. પછી કાર્યક્રમ પત્યો એટલે મેં કાકાને કીધું, મેં કીધું કાકા દાંત કેમ નહોતા કાઢતા? મને કે સંભળાય છે કોણ? અને આ જ તકલીફ છે, મેં કીધું જો સાંભળનાર કોઈ ના હોય તો મેં પછી કીધું કોઈ પણ સંભળાતું દિગ્ગજ નથી. હોય, ભલે તાનસેન હોય પરંતુ કાનસેન. બહુ સાચો શબ્દ કહ્યો જઈએ. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ એવી જ વાતો જે તમને પણ ગલગલિયા કરાવશે, તમને પણ હસાવશે, જયના મુખે સાંભળીશું. રોકાઈ બ્રેક માટે. વેલકમ બેક. ફરીથી આપનું સ્વાગત છે. પ્રતિભાઓને મંચ પૂરો પાડતો અમારો કાર્યક્રમ GS જીનિયસમાં. આપણી સાથે એવી પ્રતિભા છે જે બ્રેક પહેલા પણ ચર્ચા કરી કે તમને હાસ્યની એ અનુભૂતિ કરાવશે જે છેલ્લા ઘણા વર્ષોથી આ નામ કરાવતું આવ્યું છે. જય આપણી સાથે છે. જય આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. જય, બેઝિક વાત, શરૂઆતથી અત્યાર સુધી જી કોઈ તમને રસ્તો દેખાડનાર હતું? તમે ખુદની પ્રતિભાને જાતે પારખી? કોઈએ ગાઈડન્સ આપ્યું? કેમ કે નાની ઉંમરમાં એ વાત શક્ય નથી હોતી. ગોડ ગિફ્ટ અમુક બિલકુલ, વસ્તુઓ બિલકુલ. હોય. મારી શરૂઆતની જો હું વાત કરું તો હું જ્યારે જન્મ્યો ત્યારે ટ્વિન્સ હતા, 2 બાળકો હતા. અને મને જે આ તકલીફ છે એને મેડિકલ લેંગ્વેજમાં CP, સેરેબ્રલ પાલ્સી કહેવાય. એટલે દિમાગનો લકવો આ બીમારીને કહી શકાય. કે બાળક જ્યારે જન્મે ત્યારે રડે નહીં એટલે એને ઓક્સિજનનો પ્રવાહ જે પૂરો મળવો જોઈએ એ ના મળે. મારા કેસમાં પણ એવું થયેલું. હું રોયો નહોતો અને ખૂબ સ્ટ્રગલથી મેં જિંદગીની લડત સામે વિજય મેળવ્યો ને એટલે મારા મા બાપે મારું નામ જય રાખ્યું. અચ્છા. અને હું પોતે જ્યારે જન્મ્યો ને ત્યારે 6 ડોક્ટરોએ કીધું હતું કે આ છોકરો 6 મહિના નહીં જીવે. એ 6 છે ગુજરી ગયા, હું હજી જીવું. દિવ્યાંગોમાં સૌથી નાની ઉંમરના કોમેડિયનનો એવોર્ડ જય પાસે છે. જય, બીજા એવા એક્સપિરિયન્સ જે સમય સાથે હા, તમને એટલે mature શરૂઆતની બનાવતા આપણે વાત કરતા હતા. પછી હું 6 વર્ષનો જ્યારે હતો ત્યારે મારા બંને પગનું ઓપરેશન અમદાવાદની અંદર જ થયેલું. ત્યારે હું મારા માસીના ઘરે હતો અને એક એ સમયે કેસેટનો જમાનો હતો, ઓડિયો કેસેટ ત્યારે આવતી. અને 2 હાસ્યના ધુરંધર કલાકારો જેનો હું મિમિક્રી કરવાની પણ કોશિશ કરીશ. મને આશા છે કે GS TV દ્વારા જે મને પ્રેક્ષકો નિહાળી રહ્યા છે એ ઓળખી જશે કે આ બંને અવાજ કોના છે. જી. સૌથી પહેલો અવાજ લાભો મેરાઈની વાત કરીએ. હાસ્ય એટલે શું? જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે કબર હોતી નથી. દર્શકો કદાચ ઓળખી ગયા હશે આ અવાજ કોનો હતો. હાસ્યના ભીષ્મ પિતામાં, જેને અમારા ક્ષેત્રમાં અમે કહીએ હાસ્યની હરતી ફરતી યુનિવર્સિટી, પૂજ્ય શાહબુદ્દીન સાહેબ રાઠોડ. તમારા ગુરુ પણ? બિલકુલ, મારા કલા ક્ષેત્રના ગુરુ. અને હું અવારનવાર જ્યારે હજી પણ થાનગઢ જાઉં ત્યારે એમના ઘરે મુલાકાત લઉં છું અને એમને મને એક જ ગુરુ મંત્ર આપ્યો છે કે જય, ધારો કે તને કોઈ સ્ટેજ ઉપર ના સાંભળે તો સ્ટેજ ઉપરથી નીચે એ જ ક્ષણે ઉતરી જાઉં, પણ કક્ષાથી નીચે એ ક્યારેય ના ઉતરે. બધા એમ કહે છે કે હાસ્ય એટલે સાવ સહેલી બાબત છે, હાસ્ય એટલે સાવ જેને કહેવાય કે બુદ્ધિ વગરનો ધંધો છે.
પણ હસાવવા માટે બહુ બુદ્ધિ વાપરવી પડે. આજનો પ્રેક્ષક એમને જેવી जो તેવી વાતોમાં जो હસતો सांस નથી. से निकली है वो धुन सबने सुनी, जो सांस से निकली है वो धुन सबने सुनी है, क्या सांस पे गुजरी है ये किस दिल को पता है. ક્યાં બાત, અનુભવ. અને કદાચ અનુભવ આવા શબ્દો થકી બહાર પણ આવે અને ખુદ જેની સાથે અનુભવ થયા હોય એ જ વર્ણવી શકે. મારા કરિયરની શરૂઆત પણ એક નાના પાયે જ થઈ, જ્યારે ગુજરાતની અંદર નવરાત્રી એટલે કહેવાય કે આપણો તો ખૂબ સરસ મજાનો ઉત્સવ છે ગુજરાતનો નવરાત્રી. એટલે એમાં નાના નાના કાર્યક્રમોમાં મેં શરૂઆત કરી. ત્યારબાદ 2004ની અંદર ઇન 2004 એક મુંબઈની અંદર સ્પર્ધા આવી હતી કે કોઈ બી આવો હસા કે દિખાવો, જેની અંદર નાનાથી મોટા લગભગ 1000 કેન્ડિડેટ્સ હતા. એમાં મેં ભાગ લીધો, પણ ભાગ લીધા પછી ખબર પડી કે સ્પર્ધા હિન્દી છે. હું તો હિન્દી બોલતો જ નથી, તમને સાવ સાચું કે અમુક ઠેકાણે હિન્દી બોલવા જાય ને તો રિક્ષાવાળા ગુજરાતી નીકળે છે. એટલે આપણે કઈ બોલી જ ન હોતી. અને આપણા કાઠિયાવાડીનું હિન્દી તો તમને ખબર છે કેવું હોય, ઈધર છે સીધા લેના, ઉધર છે આડા લેના, ઊભા લેના. રિક્ષાવાળો માંડ્યો દાંત કાઢવા. મેં કેમ દાંત કાઢો છો? મને કે ગુજરાતી બોલો ને, હું અમદાવાદનો છું. એટલે ત્યાર પછી મેં ફોર્મ ભર્યું એની અંદર, અને 1000 કેન્ડિડેટ્સની અંદર ફર્સ્ટ હિન્દી બોલવામાં હું માલિકની મહેરબાનીથી ફર્સ્ટ નંબર આવ્યો. અને મને પહેલો એવોર્ડ માર્શલ કોમેડી એવોર્ડ મુંબઈનો એ 2004ની અંદર મળ્યો. આ આખી ક્લિપિંગ સહારા 1 ઉપર ટેલિકાસ્ટ થઈ ત્યારે શેખર સુમન સાહેબ, નવજોત સિદ્ધુ સાહેબ અને તેમના ડાયરેક્ટર પંકજ સારસ્વત સાહેબ એ આ ક્લિપિંગ જોઈ અને કીધું કે આ છોકરો મારે ગમે ત્યાંથી જોઈએ છે. એ ટીમને કીધું કે આ છોકરાને તમે ગમે એમ કરીને ગોતો. અમને ફોન આવ્યો કે અમદાવાદ શૂટિંગ રાખ્યું છે, આપ આવી જાઓ. પણ ત્યારે મારા માતા પિતાની અને અમારી એવી સ્ટ્રગલની પરિસ્થિતિ હતી કે અમારી પાસે વ્હીલચેર પણ ના હતી. મારા મમ્મી પપ્પા મને તેડીને જ્યાં જવું હોય ત્યાં ફરતા. એટલે મારા મમ્મીએ ના પાડી તો એમને કીધું કે કાંઈ વાંધો નહીં, તમારા માટે અમારી આખી ટીમ જઈને ઓડિશન લેવા રાજકોટ આવે. ક્યાં બાત. એટલે રાજકોટ આખી ટીમ આવી. લાફ્ટર ચેલેન્જના પહેલા ઓડિશનની અંદર મેં ઓડિશન આપ્યું, હું પાસ થયો. અને 2005ની અંદર સ્ટાર 1 ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના માધ્યમથી ગુજરાતનો આ એક નાનકડો હાસ્ય કલાકાર જય સનિયારા બન્યો. મોટું સ્ટેજ અને ત્યાંથી કદાચ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા. બહુ લાઇટલી વેમાં જઈએ. એક હાસ્ય કલાકાર તરીકે બિલકુલ. સ્ટેજ પર હો, તમે વાત કરી કે ઘણી વખત શું છે, ભલે તાનસેન પરફોર્મ કરતો હોય પરંતુ તાનસેન ન હોય. અનુભવ થયા છે એવા કોઈ? અમને ઘણા એવા અનુભવ કાર્યક્રમોમાં, પણ પ્રેક્ષકોની ચાહનાથી અને જ્યાં જ્યાં પણ કાર્યક્રમો આપ્યા પ્રેક્ષકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. અને જે છે આજ આપની સામે. અમદાવાદના ટ્રાફિક વિશે શું કહેશો? અમદાવાદનો ટ્રાફિક તો ભાઈ જબરજસ્ત ટ્રાફિક. હમણાં એક ભાઈનું એક બેન સાથે એક્સિડન્ટ થયું, તે કોર્ટમાં કેસ આવી. તો જજ સાહેબ કે તમને ખબર છે કે અમદાવાદની છોકરીઓનું ડ્રાઇવિંગ ખરાબ છે, તો તમારે ધીમે ગાડી હલાવી જોઈએ ને. બોલો કે સાહેબ હું ક્યાંથી ધીમે ગાડી હલાવું, હું તો ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો. તો આ જ તકલીફ છે. અને કદાચ સેન્સ ઓફ હ્યુમર અને આજ જે આજુબાજુ ઘટી રહ્યું છે તેમાંથી એક કોમિક વસ્તુ ઉપજાવવી અને લોકોને હસાવવા એ પણ આસાન કામ નથી હોતું. જય વર્ષોથી કરે છે સ્ટ્રગલ જોઈ, કેમ કે આ સુધી પહોંચવું એ પણ આસાન વાત નથી હોતી. લોકોને આ બધી વસ્તુ અંદર છે છતાં પણ હસાવવા એ જ ધર્મ હોય છે કોઈ પણ આર્ટિસ્ટનો. જય આપણી સાથે જોડાયેલા છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ઘણી બધી એવી વાતો જે તમને વધારે હસાવશે. વેલકમ બેક ટુ જીએસ જીનિયસ. અને બ્રેક પહેલા પણ જોયું કે જય સાથે હાસ્યની રમઝટ ચાલી રહી છે. આ રમઝટને બ્રેક બાદ પણ આગળ વધારીએ. જય આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. જય, આપણે અત્યાર સુધી સ્ટ્રગલની વાત કરી, બિલકુલ આ લેવલ પર પહોંચવાની વાત કરી, પરંતુ એ પણ જાણ્યું કે તમે મેન્ટલી ખૂબ જ મજબૂત છો. ફિઝિકલી જે ચેલેન્જ છે અત્યાર સુધી તમે કઈ કઈ રીતે લેતા આવ્યા છો અને કઈ રીતે તમે તેની સામે લડો છો? આવા ઘણા બધા લોકો છે જેના માટે પણ તમે એક ઉદાહરણ છો. તમારો એક્સપિરિયન્સ ફિઝિકલ ચેલેન્જ સામે? મેં મારી જિંદગીનો એક જ મોટો રાખ્યો છે કે अपने हौसले को ये कभी मत दिखाओ कि तुम्हारी तकलीफ कितनी बड़ी है.
बल्कि अपनी तकलीफ को ये दिखाओ कि तुम्हारा हौसला कितना बड़ा है। તકલીફ આપમેળે નીચે આવી જશે. અને બીજી વાત એ કે તમે જે અલગ અલગ જગ્યાએ કામ કર્યું, જે લોકો સાથે કામ કર્યું, તેના પણ કોમ્પ્લિમેન્ટ મળ્યા હશે, તેના કોઈ જે અનુભવ જે શેર કરવાથી ઘણા લોકોને ઇન્સ્પિરેશન. બિલકુલ, હું જ્યારે લાફ્ટર ચેલેન્જમાં આવ્યો ત્યારે સ્ટાર ન્યૂઝે મારો એક ઇન્ટરવ્યૂ લીધો હતો અને એમને મને પૂછ્યું હતું કે તમારી જિંદગીની ઈચ્છા શું છે. એટલે મેં એને કીધું કે મારે ગોડ ઓફ ક્રિકેટ જેને કહી શકાય એવા ગ્રેટ બેટ્સમેન, લિટલ માસ્ટર એટલે કે સચિન તેંડુલકરને મળવું છે. તો એને કીધું કે અમે કોશિશ કરશું કે તમારી એમની સાથે મુલાકાત કરાવી શકીએ. હું ત્યારે બોમ્બે હતો અને મારા પપ્પા પર રાજકોટ ફોન ગયો કે જય ક્યાં છે. એટલે મારા પપ્પાએ કીધું કે જય મુંબઈ છે. તેને કીધું કે એનો નંબર આપો. મને ફોન આવ્યો કે હાફ એન આવરમાં તૈયાર રહેજો, અમે અમારી ગાડી તમને લેવા માટે આવે છે અને તાજ હોટલની અંદર કોઈ ખાસ મહેમાન તમને મળવા માગે છે. એટલે મને સરપ્રાઈઝ આપ્યું હતું, મને કીધું નહોતું. મને એમ કે કોઈ પ્રેસ ઇન્ટરવ્યૂ કે એવું હશે. જ્યારે હું તાજ હોટલની અંદર ગયો ત્યારે તમામ કેમેરા મારા પર ફોકસ હતા અને કીધું કે આપને મળવા કોઈ ખાસ વ્યક્તિ આવે છે. મેં આમ જોયું, લિફ્ટમાં સામેથી સચિન તેંડુલકર આવતો. પહેલી ફિલિંગ આઈ વોઝ ટોટલી શોક ઓફ ધેટ ટાઈમ. મોઢામાંથી શબ્દ પણ ના નીકળી શક્યો. અને એ માણસની મહાનતા તમે જુઓ સાહેબ, ક્રિકેટના ભગવાન શું કામ કહેવાય છે એનો આ એક દાખલો. હું સોફા પર બેઠો હતો અને એ ઉભડક પગે નીચે બેસી ગયો. એટલે મેં એને કીધું કે સર આપકી જગહ સોફે પે હૈ, નીચે નહીં, આપ સોફે પે બેઠીએ. ત્યારે સચિન તેંડુલકરે જવાબ આપ્યો હતો કે મેરી જગહ તુમ્હારે નીચે હી ઠીક હૈ. ક્યાં વાત. તમને પણ એમ થયું હશે કે જીવનનો એકમાત્ર અનુભવ જેને ગર્વથી હું બીજા લોકો સાથે શેર કરી શકું. અને બીજો એક એવો અનુભવ નાસિકની અંદર ગોદાવરી ઉત્સવ જ્યારે યોજાયો ત્યારે સુરોની દેવી, સુરોની સરસ્વતી કે જે ગાતા હોય તો આપણને કોયલ ગાતી હોય સાક્ષાત એવું લાગે, એવા લતા દીદી સાથે મારી મુલાકાત થઈ નાસિકની અંદર. એ ક્ષણ મારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતો. એમની સાથે ઘણી વાતો થઈ, અમે સાથે ડિનર પણ લીધેલું હતું, ખૂબ મજા કરી. એક મહાન ગાયક, એક મહાન ક્રિકેટર, કેમ કે ક્રિકેટ પ્રેમી જનતા છે અને ક્રિકેટ પ્રેમી દેશ છે. શ્રોતા છે, શ્રોતા રાહ જોઈને બેઠા છે કે જય હવે હાસ્યની રમઝટ ઉડાડશે. કંઈક એવું. અહીંયા હું અમદાવાદ આવ્યો હતો, હું બસમાં બેઠો હતો, મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, ઉતરાને તે લોહી લોહાણ. મેં કીધું શું થયું? મને કે કાંઈ નહીં, બારી પાસે બેઠો હતો, બારીમાં ખીલી હતી, રોદા આવતા હતા ને તો લાગતી. મેં કીધું કોકારે જગ્યા ન બદલાવી લેવાય? મને કે કોની યારે બદલાવું, આખી બસ ખાલી હતી. જો આ સમજાઈ જાય તો મજા આવે. મારા ઘરની જ વાત કરું. હમણાં મારા પપ્પા સવારના પોરમાં, મારી મમ્મી મારા પપ્પાને સવારના પોરમાં કહે કે હું બાજુવાળા મીનાબેન છે ને, પપ્પા કે અત્યારે સવારના પોરમાં મીનાબેનનું શું છે? એ કે એમને સંભળાવો લ્યો. એ કે હું બાજુવાળા મીનાબેન છે ને એની 10 મિનિટ માટે જાઉં છું અને દાળ મૂકી છે ગેસ ઉપર, અડધી પોણી કલાક થાય એટલે ઉતાર લેજો. બોલો, એમ નો કે કલાક માટે જાઉં છું. કોનું સ્મિત લાવવા માટે મારે સંભળાવી છે એવી કોઈ કૃતિ? એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો તો આયોજકે એનાઉન્સ કર્યું, જય છનિયારાનો અવાજ, નાભીનો અવાજ. માઇક વાળા ભાઈ આવીને મોઢા આગળથી માઇક કાઢીને નાભી આગળ મૂકી. આ બધા અનુભવો અમને. હમણાં તો એક ભાઈએ રાતના 2 વાગે એક ભાઈનું મકાન ખકડાયું હોય કે ખોલો. પેલા 2 વાગે ભાઈ ભર નિંદરમાંથી ઉઠીને કે શું કામ છે? એ કે ભાઈ ધક્કો મરાવી દો. ભાઈનો મગજ હલી ગયો કે રાતના 2 વાગે તમે કોકને ધક્કા મારવાનું કયો? તમને શરમ નથી આવતી? દરવાજો બંધ કરીને સૂઈ ગયા ને એટલે એને વિચાર આવ્યો, એક માણસને રાતના 2 વાગે મારી મદદની જરૂર પડી, મારે મદદ કરવી જોઈએ. દરવાજો ખોલીને રાડ પડી, ક્યાં ધક્કો મારવાનો છે? ઓલા ભાઈ કે હિચ કે બેઠો છે. એકાદું કોઈ રમૂજ બાબત વોટ્સઅપ અંગે? એટલે અમે તો દરેક બાબતમાંથી હાસ્ય લઈએ. ભિખારીઓમાંથી હાસ્ય મળે, ભિખારીઓમાંથી હાસ્ય મળે. તમે દરગાહ જાઓ કોક દી, દરગાહના ભિખારીની ક્વોલિટી છે ને અલગ હોય, એનર્જેટિક ભિખારી હોય. તમે જાઓ ને એટલે હાથ મોલા દે દે. મેં કીધું ભાઈ દઉં છું, ખીજા શું કામ? દે દે આપણે દી. तूने दिया, बाबा खुश हुआ, अब मांग क्या मांगता है? મેં કીધું મારા પૈસા પાછા લાવ. તો આ જ એક સ્ટાઇલ હોય છે ને, આ જ જાણવા જેવું છે દુનિયામાં કેવી કેવી અઘરી નોટો, પરંતુ તેને ઓબ્ઝર્વ કરી
તેમાંથી હાસ્ય ઉત્પન્ન કરવું અને લોકોને હસાવવા આસાન વાત નથી હોતી. મેન્ટલી મજબૂત છે જય, ફિઝિકલી ચેલેન્જ છે છતાં પણ રોજ લડે છે અને રોજ નવા અનુભવો સાથે. કદાચ આ એક દાખલો છે જે હજારો યુવાનો માટે, જે કદાચ જયની જેમ ફિઝિકલી ચેલેન્જ છે તેના માટે મોટો દાખલો, ઉદાહરણ બની શકે. જય, જીએસ જીનિયસમાં આવ્યા, અમારી સાથે આટલી વાત શેર કરી, ખૂબ લોકોને મજા આવી ગમ્મત સાહેબ. કરાવી, તે બદલ કદાચ દર્શકોને પણ મજા આવી હશે. આભાર જીએસ જીનિયસમાં આવવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સાહેબ. તો એક લાસ્ટ વાત હું કહેવા માંગુ છું આપ સૌને કે આપે કીધું ને કે કેવી રીતના તમે સ્ટ્રગલ કરી, એટલે મને એક શેર જાતા જાતા યાદ આવે છે કે હોઠોं पे हंसी और आंखों में दर्द सोया होगा, होठों पे हंसी और आंखों में दर्द सोया होगा, पर ये दुनिया वाले क्या जाने कि दूसरों को हंसाने वाला पहले कितना रोया होगा. ક્યા બાત, ક્યા બાત. અને આ જ અંદાજ છે. જાતા જાતા જીએસ ટીવી નિહાળી રહેલા તમામ દર્શકો માટે જે શેરે મને જય છનિયારા બનાવ્યો છે એ આપ સૌને કહેવા માંગુ છું કે જીને કા મતલબ मैंने मोहब्बत में पा लिया, जीने का मतलब मैंने मोहब्बत में पा लिया, जिसका भी गम हुआ उसे अपना लिया, आप रोकर भी गम को हल्का ना कर सके, आप रोकर भी गम को हल्का ना कर सके, मैंने हंसी की याद में हर गम को छुपा लिया. ક્યા બાત. જીએસ ટીવી દ્વારા નિહાળી રહેલા તમામ પ્રેક્ષકોને ફરીથી જય છનિયારાના નમસ્કાર. બસ આમ જ હસતા રહો, મુસ્કુરાતા રહો, તમારી આસપાસ સ્વચ્છતા રાખો, સફાઈ રાખો, હસતા રહો. જય છનિયારાના ફરીથી નમસ્કાર. થેન્ક યુ. टाटा, बिरला, फिरोजाबाद, फरीदाबाद, धन्यवाद, इलाहाबाद, अहमदाबाद.